મારે કરવું હું ખાવા પીવાય રૂપિયો હાલ હ નહીં જોન ત્યાં મજૂરી જઈ જઈને ઘર ચાલવું હું જો એ નહીં છોકરાને ફ્રી હાલવાની હાલ તો ઘેર રૂપિયો હ નહીં ને એક તો છોકરાની ફ્રીએ ભરવી હવે મારે કરવું બસ આવીએ ગયા કાકા શું છે ફીના પૈસા આલો ફીના પૈસા હાલ નહીં મારા ગમે તે કરો મને ફીના પૈસા આલો કોલેજ જાવ હવે છો તને મારે ખબર કે આપણા ઘર કેટલું પેલું હાલ પૈસા અહીં ઘરમાં એમ કે જે રૂપિયો એ મને નહીં ખબર તમે પૈસા આલવાય કે નહીં આલો હવે છોકરો તો મારી મજબૂરી નહીં સમજે એક ધાર્યું કે પૈસા કાકા આલો હવે હું 2 દાડા તને પૈસા કરી આલું તું 2 દાડા હા ખાઈ જા કે પણ 2 દાડા પછી કેટલા 2 દાડા 3 દાડા હે હું જઉં પણ મને બેહવા દેતો નહીં તો નેટ કેર કરીને બેહું સાહેબ તારી વાત સાચી હે તારે કોલેજ બગાડે નહીં પાલવો એવું પણ તું એ સમજ કે હાલ ઘરમાં રૂપિયો હે નહીં પણ સમજી જેટલું સમજુ સાહેબ હું તો સમજુ પણ સાહેબ નહીં અને સમજતા તું એને ના હોય તો ઓછા પૈસા વાપરવાન રાખ કે આવું તો ના હોય પછી હું વધારે નહીં વાપરતું લે હું તને ના હોય તો પેલા જાલમસિંહ પાન લઈ આલું હોય તો યુવાન પાને મારે કેટલી વાર મોટું પેલું કરવું એ તો તમારે માગવાના બસ હું તો આખી જિંદગી માગી માગીને ખવડાવું છું કે મને ગમે તે કરો ફીના પૈસા કરી આલો સારું હેડ ભલા જાલમસિંહ તો આયા જાલમસિંહ હું તમારા ઘેર જ આવતો હતો પણ રોજ શું કરવા હવે મારા કન રૂપિયો નહીં છોકરો મજબૂરી સમજતો નહીં અલ્યા તારો બાપો જેટલી મજૂરી કરે છે ને ચમ બાપને રોવરાવી છે તમે ગમે તે કરી હું મને રોવરાતો પૈસા આલો નહીં મને બાબલી પૈસા આવું કરવા હે પણ તમારે આલો તમે પૈસા આવું કરવા હે લે છોકરાઓ પૈસા આવું કરવા હે મારે કોલેજની ફી ભરવી છે કોલેજની ફી ભરવાની છે તો તે એમાં હું ચિંતા કરો છો કોલેજના પૈસા હું આલું છું ફી હું ભરાઈ દેવરાવું તો તમે તો આજ પૈસા આલજો કાલ ફેરથી જ માગશે તો મારે ફેરથી તમારે કન માગવા આપવાનું છોકરાને આગળ ભણાવવા માટે તો ફી તો એ ભરવી પડશે કઈ બાબલ્યું 1000 રૂપિયા આલો ને હેડજો હમણાં લેડો ઘેર હેડો હું પૈસા આલું હેડો તમારે છોકરાને તો ભણાવવો જ પડશે મજૂરી તો જાઓ બેહો પેલા બેજો આવો ઉભો થાય કે ના જાય આલમસિંહ ખેતરમાંથી ચાલ લેતા આપવું પડ્યું મારે ઘેર પૈસા કરતો તો બોલો જો પૈસા તો હું આલું છું હા છોકરાને પણ વ્યવસ્થિત ભણાવજો તમે ના છોકરો જો ભણવામાં હોશિયાર હે. મજૂરી એ કરવી પડશે અને છોકરાને ભણાવવો પડશે તો છોકરાને ભણાવવો પડશે અને મજૂરી એ કરવી પડશે બરોબર એને કેટલા પૈસા તમારે જોઈતા હતા 1000 રૂપિયા જ જોયું 1000 રૂપિયા ફી કેટલી ભરવાની છે કેટલી ભરવાની ફ્રી 500 રૂપિયા 500 રૂપિયા ભરવાના 500 રૂપિયા ના હોય તો હટાઈનું લેવા આલો ઘેર હટાઈનું નહીં યાર 500 રૂપિયા વાપરવા વાપરવા તો ના લ્યો લેવાય. આ 1000 રૂપિયા આ અને જો, છોકરાને તારા ભણાવજો પા ના છોકરાને ભણતા તો સારું હ આ 1000 જો રૂપિયા 500 રૂપિયા નહીં. ફી ને 500 રૂપિયા વાપરવા જોયું જાલમસિંહ અને ફી એટલે વાપરવાના માપી રાખવાના હોય ઓર કિસે હટાડ્યું નહીં વાપરવાના ને હવે બધું ઘેર ચોથી ઘેર એક રૂપિયો હા આપણે એમ કે જે લ્યો આ 500 રૂપિયા હટાડ્યું લઈ જાજો ઘેર અને 500 રૂપિયા છોકરાને આલ દેતા ના થોડા આલજો રોજ જાલમસિંહ તમારું ભલું થાય યાર આ પૈસા ના ના આવશે ને છોકરાને એટલા બધા ભણાવવાનો છે તમારે તો છોકરો આગળ કોઈક નોકરી લાવશે ને એટલે તાની તમને દેખાશે કે ના હું સારું કર્યું તું કરવાની બરોબર મજૂરી જેટલી મજૂરી કરશો ને છોકરાને જો મજૂરી કરીને ભણાવશો ને તો તમારે પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે જાલમસિંહ મને ભણતર હારું હાલો, એટલા મારા- માટે ખર્ચો કરું મારે બહાર હાલો, જવું હતું ને, કાકા, મોડું થાય છે, એટલે મારે હાલો. મોડું થાય છે તમે જો હડો આ તો વાપર્યું ઓહ, અમાય આ તો જાલમસિંહ હોય ને આપણને પૈસા આલે ને તો ગામમાં આપણું કોઈ પેલું હગું ના થાય વાહ. હોવે. હવે લે ગોમો હું ઓટો મારું કનભા શું કરું કનભા આવો બોલો શું હેડ્યા આ કીધું તો ઓટો મારી આવ્યો હમણાં કીધું આપણે હું એ તાર નવરો હતો હાલ ટ્રેક્ટર શેરીને આવીને ઊભું કર્યું ને તમે આયા વચ્ચે હું ખેતરમાં થઈ ખાવા બીજું ખાઈ આવ્યો આ બાજુ અને હું શું કહેતો હતો હા આપણા પેલા જાલમસિંહનો એક છોકરો હા અને એક મેગુબાનો છોકરો હા તે જાલમસિંહ નહીં હો એનો છોકરાને યાર કેટલો ખર્ચો કરી છે અને પેલા બચારા મેગુબા પાસે કોઈ હા નહીં અને એનો છોકરો જેવો ખબર હા. ખર્ચો કરાવરા પાહેન્ડરે બોલો વાત સાચી પણ મેઘુબા તો બાપા એકલા હાથી મજૂરી કરવા વાળો અને હું શું કહું હા. આપણે જાલમસિંહ કહીએ હા
કે છોકરાને ઓછા પૈસા આલો પેલો વાડ લે આવ્યો છોકરો પછી મેગુબા છોકરો વાડ લે મેગુબા પછી જીત કરે ભેગા જોઈ છે ને પાછા ઓવા ભેગા જ હોય હા એટલે પેલા થોડા પૈસામાં દેખાતા છે ને છોકરાની પાસે થતું છે જાલમજી મારે પૈસા વાળા લઈ હી જવું. એટલે પૈસા વાળા હી એટલે પાહા પૈસાનો અડધો પાવર અને પાછો પેલો છોકરું જીત કરે મેગુબાનો એટલે છોકરાને સમજવું પડે યાર થોડું છોકરાને સમજવું પડે પણ આપણે જાલમસિંહ કહીએ કે તમારા છોકરાને ઓછું આલો પૈસા આપણા ઘરમાં જે પરિસ્થિતિ એવી જ નહીં હેડવું પડે એ તો ભાઈ રૂપિયા વાળા તો પોણીમ ઘર કરે હા તાણી એટલે એના વાત ના લેવાય આપણે હું તો જાલમસિંહ પહેન મેગુબા રોતા બાળી ગયો તો હું વાત કરો પજે પડે તો પજે એ રોડ ઉપર રસ્તા વચ્ચે હોય જ. બોલો. બોલું તો કરવાનું આવતું હતું ઈવન ખાલી એક છોકરા માટે એટલે પણ છોકરા આટલું બધું મોઢાઈ ના તળે ભણાવવાનું તો વ્યવસ્થિત ભણાવવાનું હોય બરાબર તો કોઈ ટેકો ભાઈ થોડા ઓછીના પૈસા માગી લેવા પડી ના હોય તો છોકરાને કોઈ કહેતા જ નહીં આપણે બે ત્રણ ઠપકો પેલા જાલમસિંહ ના લે કે તમારા છોકરાને ઓછા પૈસા આલો પેલો વાત લે હ. વાત લેવા સાચી છે સંજુ હા હવે એ આપણે કોલેજના ફી આલી છે પણ 1000 રૂપિયા આલે છે મને 1000 રૂપિયા કોને આલે 1000 રૂપિયા મારા કાકા આલે છે કાકા આલે ઉવ્વ. 1000 રૂપિયા ચક લાયા લે 1000 રૂપિયા તમારા કાકા બાજુ લઈ ગયા એવું તાણી એ શું કરવાના 1000 રૂપિયા તમે માગો એ તો હું તો લઈ રહી હા આપણા પાસે તો પડ્યા છે ને બીજા લઈ રહું પેલું લાલો પિક્ચર હાલ ચાલે ટ્રેન્ડિંગમાં એ રીતે જોવા જઈએ એ જોઈએ હા યશ કર્યું તું તાર ટેન્શન ના લે હા હા આપણે હાલ જ જઈને પૈસા લઈએ ખાલી પૈસા જ લેવાય પૈસામાં હું થોડા યાર વધારે લેજી લે જેટલા જોતા આપણા પાસે ઘણા પડ્યા છે ચાલ બીજા લઈ રહું છું તું ખાલી હા આરામમાં. બેઠા તા કાકુ કાકા હા કીધું ફી ભરવાની છે પૈસા આલો તા ફી ભરવાની છે ઓ એ ઊભો થા ઊભો થા ઊભો થા કોઈ ઉભા રહો બે જણા કાકો તો બેહવાય નહીં દેતા મોતા મેં કાકા બે વાત દ્યો પણ ને આ મેઘોબાન છોકરાને તું હંગાત લાવે છે સમ યાગુબાન છોકરાનું એને ફી ભરવાની છે બરોબર અને ફીના પૈસા મેં આલ્યા છે ઈવોન. એના પૈસા તો પણ એને પાસે રહીને ફી ભરાવજે બરોબર એને તારે કેટલી ફી ભરવાની છે મારો 2000 2000 તારે વરે 500 ભરવાની તારે 2000 ભરવાની તે એ તો ન્યાનો હોય ને તો ના હોય વધારે લે પકડ મારે જો. 1900 ભરવાની આ પણ 100 રૂપિયા વચ્ચી એ આ 2500 રૂપિયા હી વાપરી ના નાખતા 500 રૂપિયા વધારે વાપરવા આલ્યા છે પણ એકી દાડા ના વાપરી 500 નાખતા માં હું 500 તો એટલા તો વાપરવા એકી પડે દાડા ના મારે. વાપરી નાખવાના એ ભાડો બાળો જોવી પૈસા એટલા તો વાપરાઈ જ હોય એને ઓમાય હા. અને આ પેલા પાસે પૈસા નહીં એને પૈસા પાસે વપરાવાના તાર પાસે નથી એ ગુજામાં ચેટલા લઈને રખડા હું નહીં લઈને ડોહોમાં મારા પાસેથી ઉછીના પૈસા માગે છે ને હીરો વાપરી નાખશે તો પછી નોમ તારું આવશે હા એ તો એને જોવાનું મારે હું સારું જોડો તારા કાકો તો આટલા કંજૂસ છે મારા કાકા ગમે તે કરીને પૈસા લાવીને મને આલી છે એ તો રહેવાનું એવું આપણે એવું કઈ વિચારવાનું ના હોય તને પૈસા આલી ને તોય કેટલું સંભળાવે છે જો હા. મોજ મોજ છે પૈસા વસૂલ છે આ સંજમાં બેઠા હોય હા. મોજ જ હોય જો હા આપણે લાલો પિક્ચર જોયું હા ખાવા પીવાનું ખાઈ લીધું હા. દુકાનમાં બાકી થાય કને આલી દીધા એ પૈસા મારા બાજુમાં કશું વજુ નહીં તમારા બાજુ પડ્યા મારા બાજુ પડે પેલા આપણે થોડો સટ્ટો ખેલવાનો સટ્ટો ખેલી નાખજો આ છોકરો એક તો આ એક તો મેકુ બાનો હોય ને એક જાલમસિંહ નો હોય કોઈ શું કરો હો કોલેજ જઈને આવ્યા છે જો કે જેવા ચશ્મા ને બસમાં પહેરીને ઠઠાઈને ફરે. ને ના આ ચશ્મા બસમાં જ પહેરીને કોલેજ જો હો તમને કોલેજમાં બધું એડી જાય કોલેજમાં અમાર ફેશન શો રાખેલો હતો એટલે ચશ્મા પહેરવાનો બોલો કોલેજમાં ફેશન શો રાખેલો પેલા મેગો બાને તમે જોવો તો પરસેવો એક કરી રૂપિયો લાવી છે ના જોવો કે કોઈ વેટાડજો બે ત્રણ વેટાડો ના ચલાવું કોલેજ તો દફતર તો તારો થેલો હા રે તો અમે બે જણા ભેળું જ થઈ જઈએ. લે તું પકડજે લે પકડ આ મારો થઈ તો ગયો અમે બે જણા ભેળું જ તો રાખીએ પહેલી કોલેજમાં છે આ ત્રીજી કોલેજમાં તો મેળ આવતો છે તું મને બતાય આ મને બતાવી તું લા, જે મને બતાવી તું આ ઘેર તારો અલા, બાપો ઘેર ઓય. તોય પડી જાય એટલે મજૂરી કરી તારે. કરી. આ તું રવડી તને શરમ નહીં આવી લે અને તું વનાવાદી ના રહ્યો વના તો જાલમસિંહ રૂપિયા વાળા છે તારા તો પૈસા વાળા છે ને બાપુ તારે. તારા બાપુ પૈસા વાળા છે તને કોઈ શરમ બરમ છે કે નહીં વળી પાછા ચશ્મા તળાય કર્યા જો કે લે અને ઓય એ છોકરા હોય વાત કહું તારા બાપો રહ્યા ને એ મારા ભાઈ બનશે મજૂરી કરવામાં પરસેવો પાડીને તો
જેવા થઈ ગયા છે આખો દાડો ચિંતામાં રહે પણ હું કરું રોતા રોઈ રોઈને તો પૈસા લાવીને તારું પૂરું કરી અને આ છોકરા વાળી ના રહ્યો તું ભાઈબંધ છે મારો. અલ્યા ભાઈબંધ હોય તો પાછો વેટાડજો ઝાપડો હોમ પાછું બોલ છે. બેસી જાજો હવે ઘેર જઈને કાકાને કેવું પડશે હેડો આ છોકરા નહીં સુધરી ચોકન જોયા તમે થિયેટરમાં હા મારા બધા પેલાના હંગાત રહી ટીચર થઈ ગયો છે હવે તમે જુઓ ખાલી જાલમસિંહ ને કેવું પડશે અને પેલા બચારા હું તો દુઃખદમાં પછી કેવો થઈ ગયો પેલા મેઘુભા માણસ યાર અલ્યા કે બાપા મજૂર કરી મરી ગયા છોકરો બીજો સારું હેડો જઈને કીએ હેડો જો અરે મારે કહી દે મારા કાકાને કહી દે તમારા કાકાને કહી દે એટલે હું થા હવે અલે કઈ દેવાનું છે માથાકૂટ કરી મને ચમ ના અડ્યા તાર કાકો સીટ ઢીલા બોલી ના એકી એટલે મને અડાડી કાકા ઢીલા પડી જોઈએ તેમાં તાણી કાકો ના ગોઠી કદી તારા કાકો બોલતા નહીં એટલે હવા પડી ના ના બોલી એ વાત સાચી ને આપણે તો પેલા બધા પૈસા બાકી પટી જાય તમે બાજુ કેટલા વધે પૈસા પૈસા તો વધ્યા તો આમ તો સસ્તો ખેલવા જવાનો વિચાર હતો આવું હતું હવે આ ભાડી જઈને હા પૈસા થોડા રાખવા દે ગુજરાત ને 500 રૂપિયા મા બાજુ મેં પડે 500 પેલા નતા વધારાના આલ્યા એટલા પડે એટલે કીધું હવે છે ને આપણે જઈ હું કહીએ કે 500 રૂપિયા પડી ગયા પડી ગયા સાચી વાત બંધ હા પેલું હું કહું પૈસા પડી જાય મારે તો તમે ગયેલા જ છો આ બાજુમાં તાલકા મને ઉછીના આ બાજુ તો 500 પડે બીજા તો યશ કરી યશ તારા કાકો તો માગશે પણ મારા કાકો તો મને મારીને તોડી નાખવાના છે મારા કાકો પછી એમ કહે પેલા બધા અમારે જઈને કોઈ આઝાદ થઈ જવાના પેલા જતા જતા કહેતા હતા ખબર ઓહો કે ભાડી મધુબાન કનુપા બે હતા ના પણ એમ કહેતા થિયેટરમાં ભાડી જેવું એમ કહેતા હતા ઓહો થિયેટરમાં પણ મેકર તો પેલે સીડીઓ પરથી ઉતરતા ભાડ્યા છે ને ખબર પડી ગઈ છે કે તો તાર મારા સીડીઓ પરથી જ પૈસા પડી ગયા તાન એટલે હવે આપણે શું કરશો ખબર હા હું તો 500 વતાવી દઈએ તું શું કરે મારા બાજુ તો પડી ગયા મારા તો તાન કોઈ નહીં તો કહી દેજે સાચું સાચું જે હોય હાથે એટલે હું તો એમ જ કયો કે પડી ગયા હા તે તારા જે કહેવું હોય કે છે આપણને તો કોઈ ચિંતા નહીં આપણા પાસે ઘણા પૈસા આપણા કાકો આપણને કોઈ કહેતા નહીં આપણે પેલા કહેતા આવીએ બજારે મોણસ મજૂરી કરીને થાચી રહ્યો ભગવા તો મજૂર નંબરમાં 1 નંબર મજૂરી કરે છો ભાઈ છોકરો માથા પડે એવો નીકળ્યો છે મજૂરી તો 1 નંબર માણસ કરે હા પણ બચારા માણસ ને ખબર નહીં પૈસા છોકરું જમ માગે માલ દો એ તો બોલો બેહો તમે બેહો ના ના તમે બી આવો લે બેહો બેહો તમે એક ઠપકો આલો બેજો બરાબર પાણી ભરતો આવું તમે પાણી પડતા આવો દોડ પડતા આવો જોઈ માણસ કેટલો સીધો માણસ છે હા આપણે આયા હા કેટલો પ્રેમ ભાવ આલ્યો પ્રેમ ભાવ તરત પાણી બોલો જોયું ઓનો માણસ કહેવાય છોકરાને આટલા સંસ્કાર નહીં જ્યાં બોલો બાપ કેવો માણસ આમ ખરેખર મેઘુબાની વાત જ મેઘુબાની વાતો ના થાય સાચી વાત છે મેઘુબા તો મેઘુબા જ છે ભાઈ હું તો એકદમ ભૂળો માણસો તો. હા એકદમ પૂરો બાકી તો જાલમ છે ને જાલમ છે છોકરાને બગાડ્યો હો પાવ એની વાદે પેલો છોકરો બગડ્યો મેઘુબાનો પાવ એ તો પૈસા ને એટલે ભાઈ ગૂગલ પર પાવર આવી જાય આ બધું પૈસા નો ગમંડ કહેવાય કમન કહેવાય બોલો મનુભા પેલો તમારો છોકરો તો કોલેજ નહીં જતો ભાવ રખડવા જાય ના ના રોજ કોલેજ જાય ભણવામાં હોશિયાર યા, તમે કોઈ દાડો એનો તમને શું ખબર કે ભણવામાં વંશર છે હોશિયાર કોઈ દાડો પહેલો નંબર લાવ્યો હો પહેલો નંબર તો નહીં લાવ્યો પણ પહેલાથી છેલ્લો નંબર તો લાવેલો હો અરે રે નાર્યા એકદમ ઠોડસી ઠોડ આય કોઈ ભણેલા નહીં છોકરા નહીં કેવું ભણે એ વાત ખબર નહીં પડતી ખાલી પૈસા લાલ કરી હી અભણ નું ઘર પડે એ વાત સાચી વાત અભણનો કોઈ ખબર ના પડે પણ મોણસ ભૂલવાઈ જાય બીજું કોઈ નહીં છોકરાને કેટલા રૂપિયા ખર્ચે આમ કેજો પેલા છોકરાને તો બહુ ખર્ચા જો હમણાં 500 રૂપિયામાં આલતો હતો તે 1000 લઈ ગયો કે મારા કાકા ફ્રી ભરવાને 500 રૂપિયા વાપરવા અને જેના તેના પગે પડશો નહીં પૈસા દખી બીજા મારા ઘરમાં પૈસા નહીં તો 500 રૂપિયા તો વાપરવા લાવવાની ચોકન હાલવાના 50 રૂપિયા આલો 500 રૂપિયા 50 રૂપિયા આલ્યા છૂટા કરી ના ચાલે હું કોલેજમાં ખાવાનો ખર્ચો વધારે થાય એટલા માટે ટિફિન આલવાનું ગેટીમાં હું વાંધો આવે પબ્લિક અનુભવ બોલો રોજ 500,000 રોજ માગ કરે પણ તમે તો છોકરામાં અડધા થઈ જાય ને અવાજ ને બવાજ બધું બેસી ગયું થોડા ખખડીને બોલો કખડીનું બોલે મજૂરી હું કેટલી કરું પણ રૂપિયો ઘરમાં દેખાતો નહીં પેલા જેવા રેત નહીં આર્યા
હવે મારી વાત સાંભળો. છોકરું મન પાવે એમ પૈસા વાપરે એટલે મા બાપની જવાબદારી કહેવાય. તાણી એટલે એ છોકરા સમજાવવું પડે બેટા કે જો આપણે પૈસા હું મજૂરી કરું છું અને તારે મજૂરી કરીને ભણાવું છું એ થોડું માપમાં રાખવાનું. વાત સાચી, હું એ બધું સમજાયો પણ કે કાકા મારે કોલેજમાં આ લાવવાનું હવે ભણાવું ના તો જો ના ભણાવું તો એનું ભવિષ્ય ના બગડે. પણ મારી વાત સાંભળો. હબળો મારી વાત પહેલી. અમે કનપા બે બાઇક પર આવતા હતા ને ત્યારે રસ્તામાં રખડતા આવતા હતા. આમ વાતો ચીજ કરતા ખબર છે? કોઈ પિક્ચર જોઈને હોમ થિયેટર પેલો લાલો પિક્ચર આવ્યું હીરી જોઈને થિયેટરમાં ચોક ગયા હતા. થિયેટરમાં નહીં હોય તો કોલેજ જેલો એટલે હું રૂબરૂ જાલમસિંહ નો છોકરો તમારો છોકરો હતો, હું ચિયો નહીં ઓળખતો. મને ભાડ્યો તો મી ભાડ્યો છે ઈવન. આપડા જાલમસિંહ હા અરે હા, યુવાન છોકરો ને તમારો છોકરો બે ભેગા હતા. ઓબળી યુવાને જ મારા છોકરાને બગાડ્યો હતા. યુવાનો છોકરો રોજ 500,000 માંગે ને તો એરા કશું કીધા વગર ના આલતો હોય. તમે પા બે જણા ભાઈ બનશી પા. અલ્યા એ તો પૈસા જોડે આલી બરાબર છે. ઈવન પણ પૈસા છે તેમાં પણ શું છે? આ કાઢીને જો છોકરા છે ને છોકરો મારો ટીચર માણસ છે. અરે બે ભેળા તો ને એ છોકરો તો અમે નાદમ બુદ્ધિ હોય ખબર સાચી પડે નહીં. અને અરે એવું કરી ખબર છે તૂટે કોઈ કાગળ જમીન મમ્મીને લાવી દે ઘરને બને લાવી દે કાગળિયા. તમે તો અંગૂઠા સાહેબ કોઈ ખબર પડશે નહીં તો ભણેલા છે યાર કે કાકા મારા કોલેજમાં કાગળિયા તમે અંગૂઠો કરજો આમાં એ વાત સાચી, વેચી મારશે. એ વાત સાચી. ત્યાં ખોટા રવાડા ચડી જાય ને તો બધી હો રાખવાની. ભણવા જતું હોય ને ચીડી જવાનું ચોકણ જાય છોકરું. આ પાછળથી ચીડી ખાલી કોકને પૂછીએ આપણે કે ભાઈ છોકરું ચોકણ જાય ખાલી તો નજરમાં રાખજો કોઈ બજારમાં જતું હોય તો. મારો છોકરો આવે તો એને કહી દઉં કે પેલાના સંગ મત કર, એ તો પૈસા વાળા ગમે તે માગીને લાવી કાકો લઈ આલી. આપડે જે આપડે મોડું થાય હે તમે કીધું યાર અમે ભાડે એટલો મજૂરી મોડ ભાડે તો ઠોકવા હતા કે હું શું કઉ છું, આ જો તમે કોકના પછી પડશો નહીં, મહેનત તો બહુ કરો પણ છોકરા ખોટા પૈસા ના આલશો. આ પૈસા રાખો ના હોય તો ના પૈસા રવા દો. ના રાખો છોકરું ભણવા જાય પણ તમે રાખજો ઘેર રહ્યા. અને એક છોકરા ચીડી જો આ 5,000 છે અને તમારા ભાઈ સી હજુ જો તો પછી ના પડતા અને રોતા ના આવે છોકરામાં. હવે તમે તાર ભાડો ને તો ઠપકારજો બરોબર નો. કોઈ બી જોતું હોય તો મોંઘા જાવ લઈ આલું એમ જ કહેવાનું. એના હાથમાં પૈસો વાલ્યો ને તો અમે છોકરો બગડ્યો તમારો. તમારા અંગાથી જે વસ્તુ જોતી લઈ આલવાની એને કહી દે હું લેવું બેટા મારા અંગાથી હું આવું અંગાથી. સારું હેડ તમે નીકળી હો. અને બે જણે કોલેજ અંગાત જો એટલે ખબર સાહેબ પૂછવાનું ના હોય તો છોકરાને ઠપકો આલજો કે. આર્યો છોકરાનો ઠપકો પણ તમે કહેવા હતા એટલે સાહેબ ને બરોબર ભેગા થજો તમે. હો કાકાને ખબર પડી જશે, મારા કાકાને ખબર પડશે, પેલા કનુભાઈ મનુભાઈ બે તો કઈ જ દીધું હશે. બે જગ્યા ગોયજા થઈ જ ગયા છે. ગોયદા થઈ જ ગયા હશે. હેડ હોય રહ્યા હા ફલાણા કર્યા છે હા એટલે તને તો બોલશી મને તો જાણે નહીં બોલી. હા હું તો એવું કોઈ તમ તો નહીં બોલે મામા. મામા હા કેટલા વાગ્યા? 100 વાગે. એટલે કોલેજ 100 વાગે છૂટવા? ના મેં કહું 4 વાગે તું તો બોલ જ મત. કેમ છોકરાને રખડાઈ નાખો દાડો વ્યસને ચડાવી. હું ચાણી વ્યસન કરાય તમારા છોકરાને. એટલે થિયેટરમાં હું જાઉં છું કેમ? હવે કોલેજ જઈએ છે થિયેટરમાં શું જતા હશું વળી? ઓ મારતા ના બા. છોકરાને રખડાઈ કરી તાર કાકા પાણી હેઠજે તું અને તું એ એટલે કાકા મને તો જવા દે, અમે ચોય કશું કરતા નહીં અમે. આખો દાડો પૈસા ઉલાળવાહીને રખડવું હોય કોઈ કોમ ધંધા નહીં. અને પાછા કે કોલેજ જઈએ. પેલા મનુપા ને કનુપા ઘેર આયા તમારા. કોલેજ જઈએ તે જઈએ વળી હું રોજ કોલેજ જઈએ હે અમે. જાલમસિંહ, કાકા જઈ દો આપો તો આ મને. એટલે ચમ શું છે? આખો દાડો તમે પૈસા હાલ કરો હો તો અમારા છોકરાને રખડતો કરી નાખ્યો હોને. એટલે આ બે તારા કોલેજ નતા ગયા? કોલેજ તો નતા ગયા, થિયેટરમાં પિક્ચર જોવા જોઈ. ના કાકા અમે કોલેજ ગયા હતા 4 વાગે છૂટે ભાઈ સીધા હેડ્યા એ બસ મળી એટલે મોડા આયા થોડા. મારા ઘેર પેલા મનુબા ને કનુબા બે આયા હતા. હીરા આયા તા તો એને અરે બે જણા ઈવન ભાડે આવી છે. હા એટલે ઈવન બોલાવ્યું હું હોય. કોના? હા બોલાવો, ફોન કરો. ફોન લાવજે લાય. ફોન લાય. ફોન નો બોલ લઈ આલે. તમારે ડખા આયા કે? કોલેજ ગયા હતા અમે તો. આ હું કીધું? તું તો હમણાં આવતો. ઓય ઈવન શું ખબર હું પહેલાથી તને ના પાડી તે કે લેવો ને સંગ ના કરતો તું. તોય ડખો લઈને આવ્યો પાછો. ઓબલી જાલમસિંહ, તમારા છોકરાને સમજાઈ દેજો મારા છોકરા અંગાત ના ફરવો જોવો. જુઓ મેઘુબા, તમારો છોકરો કોલેજ જાય ને મારો છોકરો કોલેજ જાય. આપણો બેન ગલત ફેમી થઈ જશે
પણ આપણે છોકરો ચેડી વર નહીં રાખી. ઓર રાખી કે ના આપણે ખાલી રાખી તમે જો તમારા પાસે પૈસા નહીં, તમે મારા પાસે લઈ જા, બરોબર? તમે હવે- પૈસા છોકરો ના આલ્યા, મીએ આલ્યા. તમે હવે પણ આ 1500 છોકરા ચો રૂપિયા જોય છે, શું કરે છે એની વર આપણે રાખી નહીં. પણ હાલો. આપણે આ તમે પૈસા આલ્યા તા ને રે લ્યો, પણ તમારો છોકરો મારા છોકરા અંગાત ફરવું જોવા નહીં, આ કહી દીધું. એવી રીતે તો છોકરા તમારા છે ને, આ કોલેજમાં તો બે હંગાત જ જોઈ છે. આપણે આવી રીતે વ્યવહારો છૂટા કરી નાખશું ને તો છોકરા ભણશે નહીં. પણ છોકરો માટે આપણે મહેનત કરવી પડશે, સ્કૂલમાં આપણે જવું પડશે. સ્કૂલમાં તો જવું પડશે, આ પણ છોકરા તમે ચો આના- જોઈ છે ને ચો નહીં, આપણે સ્કૂલમાં જવા ટીચરોને મળશું ને તારી ખબર પડશે. વાત સાચી છે તમારી, નકર પણ આ આ તમે છોકરા હે ને- ભણશે નહીં. તમે હે ને છોકરાના પૈસા ઓછા વાપરવાના આલો. અને હું તમને એ તો- ખબર એ તો હે? હવે નહીં આલું, મને ખબર પડી છે કાર્યા છે ને આ હોટલોમાં જોય છે ને પિક્ચરો જોવા જોય છે ને, એટલે હવે પૈસા આપણે આલવાના નહીં. હવે એ નેરા ભાગે ને એટલે આપણે તરત દોડો કે હું આવું છું, તમે સ્કૂલમાં જો, હું આવું છું, તમારા સાહેબ અંગાથી વાત કરું છું, કેટલા પૈસા જોવે છે હું ડાયરેક્ટ આલું છું. કાલ ઉઠીને આવી રીતે બેસીને રાખ્યો તો ઉપર- છોકરા ભણશે ને કે નહીં ભણી. આલમજી, હા, આ તમે આલ્યા તા ને રે પૈસા તમે પાછા આલ્યા. અને પૈસા મારે પાછા જરૂર પડે ને તો આલજો. તમે એક કામ કરો, અરે પૈસા રાખો તમારા પાસે. હાલ તમારા પાસે આયા છે પૈસા, આ પૈસા તો નહીં આયા. તો રાખો તમારા પાસે. લાવો. પબ્લિક આલમજી, હા, મારા ભાઈઓએ હું મારા ભાઈઓ પાણ માજ્યા નતા પૈસા ને તમારા પાણ માજી દીધા હતા. મારા ભાઈઓએ મને પૈસા આલીને ગયા. અને આ તમે 1500 આલ્યા હતા ને તેરા તમને હવે હું પાછા આલું. તમારા ભાઈઓને ટેકો કર્યો એમ તમે? ઓવા હું મારા ભાઈઓ પાણ માજ્યા જ નતા પેલા, ને તમારા પાણ પગ પકડ્યા હતા તમારા. પણ મારે જ્યારે જરૂર પડે ને ત્યારે પૈસા આપજો તમે. અડધી આવજો, હું પૈસા તમને આલોય અને અને છોકરાને ભણાવજો. છોકરાને ભણાવશું અને આપણે સવારે ના હોય તો શાળામાં જઈ આવીએ એટલે કોલેજ. શાળામાં તો જઈએ, પણ આ ઓવન છે ને આ ઘેર તમે જઈને ઓવન બરોબર ના ઉધળા લ્યો, હું એ લઉં ઉધળા. ના કાકા કોલેજમાં નહીં આપવું એ તો હા. જઈએ કોલેજ અને હે ને તમારી જોઈ તમે તો છે લ્યા સ્કૂલમાં કોલેજ આ- જઈએ આ પેલા બે જણા હું કહી ગયા કે પિક્ચરો જોવા જો છો, એટલે તમે કોલેજ જવા મને પૈસા 2000 રૂપિયા આલ્યા હતા, તમે ફી ભરવાને કહેતા હતા. દાલમબા, ઓવળો કે? હવે આજનો એ દાડી તો ગયા એક હતા એ તો. પ્લેટ ખાલી હતો ને એટલે અમે જોવા ગયા હતા ખાલી. જોવા બોવા નહીં જવાનું, હવે રખડવાનું નહીં. એટલે અને તમે હવે કોલેજ time જઈ- સર કોલેજ જતું મોકલીએ છીએ, રહેવાનું. પિક્ચર જોવા નહીં મોકલતા. એ તો એક પ્લેટ ખાલી હતી ને એમાં જોવા એટલે ગયા હતા. ખાલી છે નો પ્રેડ હોય, ખાલી પ્રેડ હોય તો કઈ સ્કૂલ છોડી ના મેલે. ચાલો તાણ કાલ આપણે કોલેજમાં જાવું અમે કાલ જઈએ. આપણે કોલેજમાં જઈએ અને શિક્ષકોને ભેગા થઈએ, મુલાકાત લઈએ. કારે કેટલા દાડા સ્કૂલમાં નહીં આયા. હેડજે, હેડો. દોડો.